નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત આંકલાવ કોસિન્દ્રા રોડ ભરવાડવાસની બાજુમાં ડમ્પિંગ સાઇટ પર 50 લાખના ખર્ચે કોર્ટ બનાવવામાં આવેલ હોય ત્યાં દિવાલોમાં ભ્રષ્ટાચાર થયો હોય તેની જાણ પાટવી ગુજરાતી ન્યૂઝના સીઈઓ રાજ યુસુફભાઈને થતાં સ્થળ તપાસ કરતા વિડીયોગ્રાફી કરવામાં આવ્યું તેમજ આ કોર્ટની કામગીરીમાં ભ્રષ્ટાચાર નજરે જોવા મળ્યો, જેથી આંકલાવ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને ભ્રષ્ટાચાર થયા બાબતની લેખિતમાં રજૂઆત કરવામાં આવશે અને ઉચ્ચ અધિકારીશ્રીઓને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવશે। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર મહેશ પડિયાર। પાટવી ગુજરાતી ન્યૂઝમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત। આંકલાવ નગરપાલિકા તરફથી કમ્પાઉન્ડ વોલ બનાવવાનું ખૂબ જંગી રકમથી કોન્ટ્રાક્ટરને કામ સોંપેલું હોય, જે આ કોર્ટની અંદર મટીરિયલ વાપરવામાં આવેલું હોય તે તદ્દન આપ જોઈ રહ્યા છો કે બિલકુલ કાચી ઈંટ, સસ્તી ઈંટ વાપરવામાં આવેલી હોય। તેમજ આપને હું રેતી બી બતાવું કે રેતી બી બિલકુલ આ દ્રશ્ય નિહાળી જેવા બિલકુલ દળ જેવી રીતિ પણ વાપરવાની ઉપયોગ કરવામાં આવેલો હોય। હોલ જે બનતો હોય તેમાં સિમેન્ટ પણ બિલકુલ હલકી ક્વોલિટીનો વાપરવામાં આવેલો હોય, જે આપ જોઈ શકો છો તે બિલકુલ તબલાદી વાપરવામાં આવેલો હોય। શું જ્યારે નગરપાલિકામાં ટેન્ડર મંજૂર કરવામાં આવી હોય, જે તે સમયે ટેન્ડર મંજૂર કરતી વખતે તમામ શરતોનું પાલન કરવાનું હોય, મટીરિયલ કયા પ્રકારનું વાપરવાનું હોય, કેટલા સમયે કામ પૂરું કરવાનું હોય। આપ કોર્ટનું જોઈ રહ્યા હોય કે ટૂંક સમયમાં કોર્ટ તૂટી જાય તેવી કોન્ટ્રાક્ટર તરફથી બાંધકામ કરવામાં આવેલું હોય, જે આ કોર્ટ બનાવવાની અંદર કોની મિલીભગત છે તે હવે જોવાનું રહ્યું। ખૂબ જંગી રકમથી આ કોર્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હોય। પાટવી ગુજરાતી ન્યૂઝના માધ્યમથી લાગતા વળગતા અધિકારીશ્રીઓને અમે નજરે આ દ્રશ્ય બતાવી રહ્યા હોય કે આ કોર્ટ ભાગ્ય 2-3 વર્ષ બી ચાલે તો શું સરકારની તિજોરીના પૈસા કોન્ટ્રાક્ટરો આવી રીતે હડપ કરતા હોય, જે દરેકને લાગતા વળગતા અધિકારીને ધ્યાન દેવું જોઈએ।